આઈ ગયા સોસાયટી મીટિંગમાંથી શું ચર્ચા થઈ? અરે ચર્ચા તને કહું છું, તારો ભાઈ આવ્યો તો આજે એમ કે મારા ભાઈ આજે નહીં આવ્યો ને કે નોય નહીં આવ્યો, મારા ભાઈનું નામ ના લેતા. તારો ભાઈ છેલ્લે જ્યારે આવ્યો ને તારા સોસાયટી વચ્ચે મોટી મોટી ફેંકિંગ ગયો છે. સોસાયટી વાળા જુઠ્ઠા છે, કઈ ફેંક્યું નહીં હોય. અરે તારો ભાઈ જ સાચો ભાઈ. તમે બધા હરિશ્ચંદ્ર મરી ગયા ને ભાઈ, તમારા બધા ઘેર જન્મ થયો છે બધાનો. હું બોલો છો તમે? સીધી રીતે જે વાત કરવી એ કરો ને. તારા ઘેર સોનું કેટલું છે? હવે હશે પછી પચાસ, તમારે શું કામ છે? જમીન કેટલી છે? મને નહીં ખબર એ બધું. તારો ભાઈ સોસાયટી વચ્ચે એમ કહી ગયો છે બધાના વચ્ચે કે મારા જોડે 400 કિલો સોનું છે, મારા જોડે 200 વીઘા જમીન છે રિંગ રોડ ઉપર, અને મારા જોડે 25-50 કરોડ તો આમ ઘરમાં રમતા હોય છે. એ તો 400 કિલો ની કીધું હશે, 400 ગ્રામ કીધું હશે. તમે બધાએ ઊંધું સાંભળ્યું હશે. હવે અને જમીનનું તો હવે મને નહીં ખબર, તો એને શું ખબર હશે? અલ્યા 25 માણસે સાંભળ્યું છે કાન ખોલીને, અને આ તો બધા 25 માણસ જુઠ્ઠા. બધા જુઠ્ઠા ભાઈ, અને તમે લોકો જ સાચા. આખી સોસાયટી વાતો કરે છે કરણભાઈ સાસરી વાળા તો કેટલા રૂપિયા ના તો વાળા. રૂપિયા વાળા નહીં, પણ અમે તો દિલના તો હારા છીએ ને. અલે હારાની બાકીના નહીં ને. હવે એના 2 જોડી કપડા લેવાના પૈસા તો મારા જોડે લઈ જાય છે. આ તેમાં શું નવાઈ થઈ ગઈ? તમે આલો છો તો અને તમારું હારું જ બોલિંગ પાછો પાછો શું કે ખબર છે, મારા જીજાજીને અડધી રાતે પૈસાની જરૂર પડે ને તો હું આમ આલ દઉં 1-2 કરોડ તો. હા તો એને જરૂર પડે છે, તમે નહીં આલતા અડધી રાતે તો બોલવાનું થોડું આખું પાછું થઈ જાય. હા તો હું એ જ કહું છું કે હું આલું છું, એ મને નહીં આલતો. અને પાછો સોસાયટી વાળાને કહે છે કે તમારે જોવો ને તો મને ના કહેતા જીજાજી જોડે હશે 2-5 કરોડ મારા આપેલા, તમે લઈ આવજો જઈ. હા તો એ હારું જ કર્યું ને, આબરૂ રાખે છે તમારી, આબરૂ ઊંચું રાખે રાખે છે તમારું. એટલે કોઈક માગવા આવશે ક્યાંય હાલે. એ તો તમારે આલ દેવાના, બધું શું કરવાનું. તમારે હાલ દેવાના? મારે લેવા હશે ને 5-25 ઉસીના તોય નહીં હાલે કોઈ. એવું હા તો કરી તમારે ગયો. ક્યાં લેવા છે? અરે લેવાય પડે ભાઈ કોક દાડો. કોઈ દાડો માગવા જેવું રાખ્યું નહીં આને, જે પ્રમાણે મારીને ગયો છે ને મોટી એ મોટી હારું જ કર્યું. એટલે તમે કોઈ જોડે માંગવા નહીં જાઓ અહીંયાથી, મારા ભાઈનું ખોદ્યા વગર. ખોદ્યા વગર. લે, પાયા મોટા. આટલી હદે ફેંકવું પણ આટલી હદે. હા તો તમારે કેચ કરી લેવું તું, ફેંકી તું તો. અરે હું આજ તો સારું હતું, મારીને ઘેર મૂક્યો હતો એનો લસણના. પણ આ તો બીજા બધા હતા સોસાયટી વાળા. હવે જાવ ન જતા હોય તો હા. આઈ ગયા. કોઈ ટોપિક નહીં મળતો, સોસાયટીની ચર્ચા વાળા સોસાયટી વાળાનો હોય આજ ને તમારા. પછી ઘેર આવ્યો ને તો એના 400 કિલા હોનાથી મઢી નાખે એના આખે આખો એવો મારે. અને તમને હું માટીથી મટી. બંધ થઈ જા.